નમસ્કાર દોસ્તો, બળકોમાં આપ સૌનું સ્વાગત છે। આજે તમારી બધાની સાથે એક વાત કરવી છે આધુનિક પત્રકારત્વ વિશે। ટ્રેડિશનલ પત્રકારત્વ અને આધુનિક પત્રકારત્વ વચ્ચે ઘણો બધો તફાવત આવી ગયો છે, ત્યારે અમે બળકોમાં આપના સૌના માટે આધુનિક પત્રકારત્વ લઈને આવ્યા છીએ। હા, આધુનિક પત્રકારત્વ, અને એ પણ ગ્રામીણ પત્રકારત્વ। કારણ કે પત્રકાર એ સમાજનો સાચો સેવક છે। તે પોતાના લેખ દ્વારા, તે પોતાના લખાણ દ્વારા લોકોની જરૂરિયાતને સરકાર સુધી પહોંચાડવાનો એક રસ્તો છે। કોઈક સારી વસ્તુ હોય તો એ સમાજ સુધી લઈ જવા માટેનો એક રસ્તો છે। માટે પત્રકાર એ સામાજિક સેવક છે। સૌથી સારો સમાજનો સેવક એટલે પત્રકાર। અમે ગ્રામીણ ક્ષેત્રમાં પત્રકારત્વને લઈને આવી રહ્યા છીએ, એટલા માટે કે ગામડાની રજૂઆતો હોય, ગામડાની કોઈ રચનાત્મક વસ્તુઓ હોય, ગામડાના સારા સમાચાર હોય, સમસ્યાઓ હોય, તે જન જન સુધી પહોંચે। જે વસ્તુનું નિરાકરણ લાવવા જેવું હોય તેને નિરાકરણ લાવી શકાય। કોઈ રચનાત્મક વાત હોય તો જન જન સુધી પહોંચાડી શકાય। આવે અનેક વાતોને જન જન સુધી પહોંચાડવા માટે અમે બળકોના માધ્યમથી ગ્રામીણ પત્રકારત્વને સ્થાન આપી રહ્યા છીએ। પત્રકાર સમાજનો સાચો સેવક છે, ત્યારે એક રોજગારની પણ વાત આવતી હોય છે। રોજગારલક્ષી અમારો પત્રકાર કેવી રીતે મદદ કરી શકે તે માટે પણ અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। લોકોની જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકાય, તેમને કેવી રીતે માર્ગદર્શન મળી રહે, જુદી જુદી માહિતી જન જન સુધી કેવી રીતે પહોંચે, તેનો એક સંપૂર્ણ પ્રયત્ન અમે બળકોના માધ્યમથી જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલા માટે જ આજે ફરીવાર કહું છું કે ગુજરાતભરમાં 20,000 જેટલા ગ્રામીણ પત્રકારો, સમજો પત્રકારો, ગ્રામીણ પત્રકારો શબ્દ વાપરું છું, 17,000 જેટલી અંદાજિત ગુજરાતમાં ગ્રામ પંચાયતો છે। દરેક ગામમાં એક પત્રકાર હોય તો એ ગામની વાત, એ ગામના સારા સ્થળની વાત, એ ગામની જાણીતી વસ્તુઓની વાત, તમામ વસ્તુઓને આપણે જન જન સુધી પહોંચાડી શકીએ। બળકોના માધ્યમથી અમે એવું એક કાર્ય કરવા માગીએ છીએ કે જ્યારે કોઈ ગામની વસ્તુ શોધી હોય તો લોકો બળકોની વેબસાઇટ અથવા તો યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને એ વસ્તુ વિશેની માહિતી શોધે અને એમને સાચી માહિતી મળી રહે। એટલા માટે અમે બળકોની અંદર ગ્રામીણ પત્રકારત્વને મહત્ત્વનું સ્થાન આપવાનું વિચારી રહ્યા છીએ। બળકોની અંદર જે લોકો ગ્રામીણ પત્રકાર તરીકે જોડાય છે એ લોકોને એમની આઈડેન્ટિટી વગેરે પણ ડિજિટલ માધ્યમથી આપવાનું કામ કરીએ છીએ। સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા અમે બળકોની અંદર કરી રહ્યા છીએ। તો આપ સૌને મારું નિવેદન છે કે ચેનલને એકવાર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બળકોને જોતા રહેજો। નમસ્કાર દોસ્તો, ફરીવાર બળકોમાં આપ સૌનું સ્વાગત છે। આજે બળકોમાં મારે તમને એક એવી વાત બતાવી છે કે માત્ર રાજકીય સમાચારો કે ક્રિમિનલ સમાચારો આપવા માટે જ આ બળકો ચેનલ નથી। અહીંયા તમારા ગામના વિકાસની વાત હોય, તમારા ગામના જાણીતા સ્થળોની વાત હોય, કોઈ સમાજની રચનાત્મક વાત હોય, કોઈ વ્યક્તિને આગળ વધી શકે એવી વાત હોય, કોઈના દ્વારા કોઈને સારી પ્રેરણા મળે સારા કામની, કોઈ સંસ્થા સારું કામ કરી રહી હોય અથવા તો ક્યાંક નવીન વસ્તુ બની રહી હોય, તો આવી માહિતી ગુજરાતના ઘેર ઘેર પહોંચે, જ્યાં જ્યાં ગુજરાતીઓ છે વિશ્વમાં ત્યાં ત્યાં સુધી પહોંચે। એટલા માટે અમે બળકોની અંદર ગ્રામીણ પત્રકારત્વની શરૂઆત કરી રહ્યા છીએ। માત્ર ચોપડીમાં લખી દેવું એ જ ગ્રામીણ પત્રકારત્વ નથી। ગ્રામીણ પત્રકારત્વ અમે એટલા માટે આગળ લઈ જઈ રહ્યા છીએ કે જેનાથી ગામડાઓનો વિકાસ થાય। જ્યારે ગામડાઓનો વિકાસ થશે ત્યારે આપણા ગુજરાતનો પણ વિકાસ થશે। મિત્રો, હજુ આગળ તમને વાત કરું ને એ પહેલાં તમે એકવાર ચેનલને લાઈક કરી લો, શેર કરી લો
સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે ભડકોની અંદર ઘણી બધી માહિતી એવી આવવાની છે જે લોકોના જીવન સાથે જોડાયેલી છે, લોકો માટે ઉપયોગી છે. હા, અમે એટલું જરૂરથી જોયું કે અમે ભડકોમાં જ્યારે શરૂઆત કરી ત્યારથી સતત અમને ગ્રોથ મળતો આવ્યો છે, અને એ જ મારા ગુજરાતી દર્શકોનો અમારે આભાર માનવો જોઈએ કે જેમના કારણે અમને સતત આ ગ્રોથ મળતો આવ્યો છે. પણ ગ્રોથની સાથે સાથે લોકોને કામમાં આવવું એ અમારું મહત્ત્વનું પાસું છે. એટલે અમે ભડકોની શરૂઆત કરી છે અને સાથે સાથે ગ્રામીણ પત્રકારત્વની પણ શરૂઆત કરી છે. પણ મિત્રો, ખાસ વાત તો મારે તમને એ બતાવી છે કે ગ્રામીણ પત્રકારત્વમાં માત્ર લખીને છૂટી જવું એ જ પત્રકારત્વ નથી. આજે એક નેચરલ ભાષામાં તમને સમજાવવા માટે આવ્યો છું. લખીને છૂટી જવાથી કોઈ જ કામનો નિર્ણય આવતો નથી. એના માટે જરૂરી ફોલોઅપ્સ પણ લેવા પડતા હોય છે. તો મારી ટીમ દ્વારા, ભડકોની ટીમ દ્વારા આ માટેની એક ખાસ પ્રક્રિયા કરવામાં આવી છે. મારા ગુજરાતના લોકોનો વિકાસ થાય, મારા દેશના લોકોનો વિકાસ થાય, મારા તાલુકા, જિલ્લા, શહેર અને ગામડાના લોકોનો વિકાસ થાય, એટલા માટે અમે આ ભડકોની અંદર ગ્રામીણ પત્રકારત્વની શરૂઆત કરી છે. અને ગ્રામીણ પત્રકારત્વ દ્વારા અમે રાજ્યભરમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માગીએ છીએ. અને આ જ ડિજિટલ ક્રાંતિ એ ગુજરાતના વિકાસનો માર્ગ બને અને લોકો જન જન સુધી પહોંચતા રહે, એવી એક પ્રક્રિયા અમે ભડકો દ્વારા કરવામાં આવીએ છીએ. ગુજરાતમાં જો 20,000 લોકોનું નેટવર્ક હોય એવું માત્ર પહેલું આ ન્યૂઝ અને મીડિયા ક્ષેત્રનું પોર્ટલ હશે કે જે ભડકોની સાથે 20,000થી વધારે લોકો જોડાયેલા હશે. પળની માહિતી હશે, ક્ષણની માહિતી હશે. દરેક માહિતી અમે ભડકોમાં તમને આપવાના છીએ. તો એકવાર ફરી ચેનલને લાઇક ના કરી હોય તો લાઇક કરી લો, ચેનલને શેર કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આજુબાજુના લોકોને પણ ભડકો વિશેની માહિતી આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર.